સુરત સિવિલ હોસ્પિટલમાં જાહેરમાં પ્રસૂતિ થતી હોવાના ઘણા કિસ્સા સામે આવતા હોય છે અને ત્યારે ઓર્થોપેડિક વિભાગની ઓપીડીમાં જ એક મહિલાને અચાનક પ્રસૂતિની પીડા ઉપડી હતી। બાળકનું થોડું બહાર મોઢું આવી ગયું હતું અને તેના કારણે અન્ય વિભાગમાં પણ લઈ ગઈ હતા અને ત્યારે શ્રમિક તથા અન્ય બહેનોના સાડી અને દુપટ્ટાની આડશ કરી બાળકને જન્મ આપવામાં આવ્યો હતો। हाल बाळक અને માતા બંનેની તબિયત સાધારણ હોવાનું સામે આવ્યું છે। સુરત સિવિલ હોસ્પિટલના ઓર્થો ઓપીડીમાં સગર્ભા માતાને જાહેરમાં બાળકને જન્મ અપાયો હતો। પ્રસૂતિની પીડાના સાથે લેબર રૂમમાં જતા રસ્તે જ તેને પ્રસૂતિ થઈ હતી। નવસારી બજારમાં રહેવાસીએ બેબીને જન્મ આપ્યો હતો। પાણી સાથે બાળક ઓપીડી બહાર પ્રસૂતિ થતા જોઈને લોકો જોતા જ રહી ગયા હતા। નર્સિંગ અગ્રણી અને ઇમરજન્સી વોર્ડના ઇન્ચાર્જ ઇકબાલ કડીવાળા તાત્કાલિક દોડી આવ્યા હતા। ત્યારબાદ સફાઈ કામદાર અને નર્સિંગ સ્ટાફને બોલાવી પ્રસૂતાને કોર્ડન કરવામાં આવી હતી અને ત્યાં હાજર સૌના પ્રયાસ બાદ મહિલાને સફળ પ્રસૂતિ કરી શકાઈ હતી। નર્સિંગ સ્ટાફના ઇકબાલ કડીવાલાએ કહ્યું હતું તે પ્રમાણે કે હું મારા કામકાજ અર્થે ઓર્થો વિભાગ ગયો હતો અને ત્યાં દ્રશ્યો જોતા તાત્કાલિક પરિચારિકાઓએ પણ ડોક્ટરને અંજલિની મદદથી લેબર રૂમમાં મોકલવામાં આવી હતી। હંસા વસાવા અને રંજન ચૌધરી જશોદા ગામે તે અને તાત્કાલિક બાળકને માતાને લઈ લેબર વોર્ડમાં દોડ્યા હતા અને ત્યારે સ્વસ્થ બંને જણ હતા। સફાઈ કામદાર બહેનોએ સાડીનો છેડો અને પરિચારિકા બહેનોએ ઓઢણી આપી પ્રસૂતાને આડશ કરીને સમગ્ર પ્રસૂતિ કરાવી હતી। ઇકબાલ કડીવાલા ઇન્ચાર્જ ઇમરજન્સી મેડિકલ વોર્ડ। આજરોજ સવારે ઓપીડી વિભાગમાં હું મારા કામ અર્થે ઓર્થોપેડિક વિભાગમાં જતો હતો ત્યારે રાઠોડ પરિવારની એક દીકરી એ સગર્ભા હતી અને એને પેઇન સ્ટાર્ટ થઈ ગયું હતું, જેને કારણે એ લોબીની બહાર જ એનું બચ્ચું બહાર આવી ગયેલું હતું, પાણી પણ પડી ગયેલું હતું અને એવા સંજોગોમાં લોકોનું ટોળું હતું ત્યાં। તે વખતે સફાઈ કામદાર બહેનો અને નર્સિસને બોલાવીને તાત્કાલિક એને એની પોતાની પ્રાઇવેસી માટે ઓઢણીને બધું કોઈ સાડીનો દુપટ્ટા સાથે એની પ્રાઇવેસી કરી તાત્કાલિક એને સ્ટ્રેચર પર લેવડાવ્યો અને રાગિનીબેન વર્માના યુનિટના રેસિડેન્ટ અંતિબેનને બોલાવીને એને વોર્ડમાં તાત્કાલિક લેબર રૂમમાં રવાના કર્યું। હંસાબેન વસાવા નામના સિસ્ટરે એને પ્રથમ ક્રાઇમ કરાયું। ડૉક્ટર અને નર્સિસ એને લઈ જઈ અને લેબર રૂમમાં એને વ્યવસ્થિત એની સારવાર ચાલુ કરી દેવાથી 2.6 કિલોનું બાળકીનું વજન, માતા અને બાળક બંને તંદુરસ્ત છે અને રસ્તામાં આ ડિલિવરી થઈ અને એ પણ બેહોશ થઈ ગયેલી હતી બેન। એવા સમયે તાત્કાલિક એને સારવાર મળતા માતા અને બાળ બંને બચી ગયા છે અને બાળક પણ એનું તંદુરસ્ત છે। ભગવાને અમને આ સેવા કરવાનો મોકો આપ્યો।